હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા યુટ્યુબ બ્લોગમાં. આજે આપણે રામનવમી છે તો આપણે રામ મંદિરે જઈએ છીએ. અને ઓલું બધા ઇન્સ્ટામાં મૂકે ને ઓલું શું ન્યૂ એડેડ ને પ્લસ પ્લસ ને એવું કંઈક મૂકે ને એવું કંઈક આપણે મૂકવું છે. તો ચાલો આપણે જઈએ. આ મોટી ગાડી લઈને કંઈક નવું કરવા જતા લાગે. શું કરવા જાવ છો? સીધ જાઓ. આપણે જ્યાં જવાના હતા ત્યાં પહોંચવા આવ્યા છીએ. કહી દઉં છું આપણે સીધ જઈએ છીએ આપણા વ્યુઅર્સને કે સરપ્રાઈઝ રાખવું છે. હાલો, સરપ્રાઈઝ રાખવાનું કહે છે. તો તમને હું બેક કેમેરો કરીને બતાવું. કમેન્ટમાં જણાવજો અમે કઈ બાજુ જઈ રહ્યા છીએ. આમાં જો બસ આ ડેસ્ટિનેશન નજીક આવી ગયું છે તો શું નવું થવાનું છે. હવે બેકગ્રાઉન્ડ જોઈને તમને આઈડિયા આવે છે કે શું છે. એક વાત તો જો એક વસ્તુ બતાવો. આ ગાડી છે, જો એ ગાડી એ છૂટી ગઈ હોય તો એમાંથી ભૂખમાંથી તો શું થાય? મજા આવે? ટ્રાય કરાવતો. તો ચાલો મિત્રો, આપણે છે ને નવી ઈવી બાઇક લેવા માટે આવ્યા છીએ. બહુ સરપ્રાઈઝ નથી રાખવું, બતાવું છે તમને. આપણે હીરો વાળાની નવી ઈવી બાઇક લેવા આવ્યા છીએ. આવી ગઈ છે આપણી ગાડી. ચાલો આપણે ડિલિવરી લઈ લઈએ, ફોટોગ્રાફી કરી લઈએ. ભલે પેલું પેટ્રોલ લઈ લે ભલે. ડિલિવરી મળી ગઈ છે. એ તો નીકળી ગયા એની ગાડી લઈને. હવે આપણે વિચારવાનું છે કે આપણે શેમાં જાવું.
તો કેવી લાગે છે આપણી નવી ગાડી કોમેન્ટમાં જણાવજો હો. ચાલો આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિરે. ચાલો આપણે આવી ગયા છીએ મંદિરે, દર્શન કરી લઈએ. હા. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. પછી આપણી નવી ગાડી આપણે ઇલેક્ટ્રિકમાં શિફ્ટ થયા છીએ અને હીરોવાળાની ગાડી છે, જોઈ શકો છો તમે. કોમેન્ટમાં જણાવજો તમને કેવી લાગી અમારી ગાડી. અને સારું, ચાલો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો અમને ફોલો કરજો. સારું, ચાલો મળીએ નવા બ્લોગમાં.